અને એવી કથા છે કે એ વિષ જ્યારે ભગવાન મહાદેવને આપવામાં આવ્યું અને ભગવાને એ વિષ ગ્રહણ કર્યું, મુખમાં મૂક્યું છે, જે એક ટીપું વિષ આખી પૃથ્વીના પિંડને પણ હલાવી દે એ વિષ ભગવાન મહાદેવે જ્યાં મુખમાં મૂક્યું, હજી જ્યાં મુખમાં મૂક્યું જીભ ઉપર, ત્યાં તો વિષ અકળાણું કે મહાદેવ મહાદેવ મને આમાંથી બહાર કાઢો, મને તાપ લાગે છે. ત્યારે ભગવાને શું કીધું? હે વિષ, તું ક્યાં છો અત્યારે? તો કે પ્રભુ જીભ ઉપર છું. અને મહાદેવે કીધું તો તાપ લાગશે જ. કેમ? તો કે મારા મુખ ઉપર સદૈવ રામનું નામ છે. સાહેબ તાપ લાગે છે, એક કામ કર, આગળ જતું રે, પણ જો સાચવજે, હા, બહુ આગળ નહીં જતું, આગળ કંઠ આવશે ત્યાં અટકી જજે. પ્રભુ કેમ? તો કે આ જીભ ઉપર તો છે ને ખાલી રામનું નામ છે, અને રામના નામમાં તું આટલું બધું તને તાપ લાગ્યો ને, તો જો વધારે આગળ જઈશ ને તો ગળાની નીચે હૃદય આવશે, જ્યારે હૃદયમાં તો મારા રામ ભગવાન સાક્ષાત બિરાજમાન છે. વિચાર તારી શું હાલત થશે. અને એ કથા આપણને બધાને ખબર છે કે ભગવાને કંઠને વિષને કંઠમાં ધારણ કર્યું, અને જેવું કંઠમાં ધારણ કર્યું એટલે ભગવાનનું જે ગળું હતું ને એ લીલું બન્યું, અને એને સંસ્કૃતમાં કહેવાય નીલ. અને લોકોએ જય જયકાર કર્યો, નીલકંઠ મહાદેવ કી જય.